કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 6 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટમાં પ્રશ્ન નંબર 2 બનું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો। બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 2 નીચેના દાખલા ગણો। બે પ્રશ્નો પૂછાશે। 6 ગુણ માટે પ્રકરણ નંબર 7 માંથી જોઈ લઈએ। પહેલો સરવાળા કરો। તો વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો જોઈ લઈએ। 5/7 વત્તા 1/6। તો અહીંયા લસા નીકળશે 42। તો 5 × 6 અને 7 × 6 તો 42 અહીંયા સરખો થઈ જશે। અહીંયા 6 વડે ગુણવા પડશે વત્તા એ રીતે 6 ને 7 વડે ગુણાકાર કરીશું તો 42 સરખો થશે। એટલે 7 ને નીચે ગુણાકાર કર્યો તો ઉપર પણ ગુણાકાર કરવો પડશે। એટલે કે 5 × 6 એટલે 30 થશે। 7 × 6 એટલે 42। 7 × 7 અને 6 × 7 એટલે 42। તો અહીં 30 વત્તા 7 છેદમાં 42 એટલે 37/42 જવાબ આવશે। બીજો દાખલો છે 2/3 વત્તા 1/8। 3 અને 8નો લસા શું નીકળશે 24 થાય। તો અહીં 3 ને 8 વડે ગુણાકાર કરવો પડશે એટલે 8 × 3 એટલે 24 થઈ ગયા। એટલે અંશમાં ગુણાકાર કરવો પડશે 8 વડે। અહીં 8 ને 3 વડે ગુણાકાર કરવો પડશે એટલે 3 છે અહીંયા ઉપર અંશમાં ગુણાકાર કરવો પડશે એટલે 8 × 2 એટલે 16। 8 × 3 એટલે 24। 3 × 3 8 × 3 એટલે 24। તો અહીં 16 વત્તા 3 છેદમાં 24। 16 ને 3 19। 19/24 જવાબ આવશે। એ જ રીતે આપણે ત્રીજો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો। 5/9 વત્તા 1/7 તો લસા નીકળશે 63। તો અહીં 9 ને 7 વડે ગુણાકાર કરતા એટલે 63 થઈ ગયું। 7 ને 9 વડે ગુણાકાર કરતા એટલે 63 લસા સરખા થઈ ગયો। હવે 7 ને અંશમાં પણ ગુણ લઈએ આપણે એટલે 35 થશે। અહીંયા 9 છેદમાં ગુણ્યા એટલે અંશમાં પણ ગુણવા પડે। 35/63 વત્તા 9/63। તો અહીં આપણે લસા સરખો થઈ ગયો એટલે 63 એક જ વખત લખવાના એટલે 35 વત્તા 9/63। 35 ને 9 થશે 44/63 જવાબ આવશે। ચોથો દાખલો જોઈ લઈએ। 3/4 વત્તા 1/5 લસા નીકળશે 20। તો 4 ને આપણે 5 વડે ગુણાકાર કરીશું લસા સરખો થઈ જશે। અંશમાં પણ 5 વડે ગુણાકાર કરવો પડશે। એ જ રીતે 5 ને 4 વડે ગુણાકાર કરતા લસા સરખો થાય છે 20। તો 4 ને ઉપર વડે ગુણાકાર કરવો પડશે અંશમાં એટલે 5 × 3 એટલે 15 છેદમાં 4 × 5 એટલે 20 વત્તા 4 × 4 5 × 4 એટલે 20। લસા સરખો થઈ ગયો એટલે 20 એક વખત લખીશું એટલે 15 વત્તા 4 છેદમાં 20। 15 ને 4 19/20। હવે વિદ્યાર્થી મિત્રો બાદ બાકી કરો। પહેલું 5/6 ઓછા 1/3। તો વિદ્યાર્થી મિત્રો 6 અને 3નો લસા નીકળશે 6। તો અહીં 6 એટલે એક વખત ગુણાકાર કરવો પડશે। તો અહીં 3 ને 2 વડે ગુણાકાર કરવો પડશે। એ જ રીતે છેદમાં ગુણાકાર અંશમાં પણ ગુણાકાર કરવો પડે લસા। એ રીતે 6 × 6 સરખો થઈ ગયો। 5 × 5 એ જ રીતે 2 × 2 3 × 2 એટલે 6। અહીં લસા સરખો થઈ ગયો એટલે કે 5 - 2/6। 5માંથી 2 જાય એટલે 3 આવશે તો 3/6। તો અહીં 3 × 6 3 તો અહીંયા કટ થાય છે તો અંશમાં 1 વધશે છેદમાં 2 વધશે તો જવાબ આવશે 1/2। એ જ રીતે આપણે બીજો દાખલો જોઈ લઈએ। 4/3 ઓછા 1/2। તો અહીં બી 3 અને 2નો લસા નીકળશે 6 નીકળશે। તો લસા સરખો કરવા માટે 3 ને 2 વડે ગુણાકાર કરીશું અને 2 ને 3 વડે ગુણાકાર કરીશું એટલે અંશમાં પણ ગુણીશું। 4 × 2 એટલે 8 થશે। 3 × 3 3 × 6 3 × 6 લસા સરખો થઈ ગયો એટલે કે 8 - 3 છેદમાં 6 એટલે 8માંથી 3 જાય એટલે 5 છેદમાં 3 તો આપણને જવાબ મળશે 5/6। ત્રીજો દાખલો જોઈ લઈએ। 3/4 ઓછા 1/3 લસા નીકળશે 12। તો અહીં 4 ને 3 વડે ગુણાકાર કરવો પડશે। અહીં 3 ને 4 વડે એટલે અંશમાં પણ ગુણાકાર કરતા 3 વડે અહીંયા 4 છે। તો અહીં 3 × 9 4 × 12 ઓછા 4 × 4 અને 3 × 4 એટલે 12 લસા સરખો થઈ ગયો। તો અહીં 9 - 4 છેદમાં 12। 9માંથી 4 જાય એટલે 5 તો 5/12 જવાબ આવશે। ચોથો દાખલો જોઈ લઈએ। 16/5 ઓછા 5/7 5 અને 7નો લસા નીકળશે 35। તો અહીંયા 5 ને 7 વડે ગુણાકાર કરવો પડશે। અંશમાં પણ 7 વડે 7 ને 5 વડે ગુણાકાર કરતા તો 35 સરખો થાય છે એટલે 5 અંશમાં પણ ગુણવો પડશે
16 ગુણ્યા 7 એટલે 112, 5 ગુણ્યા 7 એટલે 35, ઓછા 5 5 25, 7 ગુણ્યા 5 એટલે 35. લસા સરખો થઈ ગયો એટલે 112 ઓછા 25 છેદમાં 35. તો હવે વિદ્યાર્થી મિત્રો 112માંથી 25 જાય એટલે 87 વધશે છેદમાં 35. તો આ રીતે આપણે ભાગાકાર કરતા તો અપૂર્ણાંકમાં લખીશું 2 17 છેદમાં 35 જવાબ આવે. વિદ્યાર્થી મિત્રો, આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1નું આઇકન બટન પર મેં આપી દીધું છે, ત્યાં જોઈને તમે પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન જોઈ શકો છો.